અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જેને લઈને કોર્પોરેશન દ્વારા પ્લાસ્ટિકનો યુઝ કરતા એકમો ઉપર કડક કાર્યવાહી કરવામાં આવશે। જે પણ કંપનીઓ દ્વારા પ્લાસ્ટિકનું વેચાણ કરવામાં આવતું હશે તેની બહાર સીસીટીવી કેમેરા તેમજ જરૂર પડે તો સિક્યુરિટી પણ ગોઠવવામાં આવશે। આગામી 30 ડિસેમ્બર સુધી કોર્પોરેશન દ્વારા પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા માટે અવેરનેસ કાર્યક્રમ યોજવામાં આવશે। ત્યારબાદ જો કોઈ ફેરિયાઓ કે વેપારીઓ પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા જોવા મળશે તો તેમને દંડ ફટકારવામાં આવશે। મહાનગરની અંદર આપણું શહેર સ્વચ્છ બને, સુંદર બને તે માટે વિવિધ મુદ્દે ચર્ચા કરવામાં આવી છે આજની સ્ટેન્ડિંગ કમિટીની અંદર। તે અનુસાર જે પણ નિશાન સ્પોટ છે તેને તાકીદે ક્લિયર કરવા અને મારું સિટી મારું ગર્વ કે આપણું અમદાવાદ સ્વચ્છ અમદાવાદ બને તે માટે જરૂરી જગ્યાએ જરૂર પડે તો કેમેરા લગાવવાની, તદુપરાંત સિક્યોરિટી મૂકવાની અને આવનાર સમયની અંદર આપણું અમદાવાદ સ્વચ્છ અમદાવાદ બને તે માટેના પ્રયત્નો કરવામાં આવે છે। તદુપરાંત પ્લાસ્ટિકનો ઉપયોગ લોકો કરે નહીં, ફેરિયાઓ કે નાના કોઈ પણ, તે માટે પહેલા અત્યારે એકાદ અઠવાડિયા જેટલું 30 ડિસેમ્બર સુધી તેની અવેરનેસ લાવવામાં આવશે અને ત્યારબાદ આ જે પ્લાસ્ટિક ખરીદતા હશે અથવા તો કોઈ પણ વેચાણ કરતું હશે તે એકમો પર પણ તવાઈ કરવામાં આવશે અથવા તો તેને સીલ કરવામાં પણ આવશે અને અમદાવાદને આપણે સાથે મળી આપણે બધા સૌ પ્લાસ્ટિક મુક્ત બનાવીએ।